મોરે મોરો મારી દીધો ભાઈ. કોણ છે આડી બાંધવાનું જ થાય. હું છે ભાઈ તારે હું છે મોરે મોરો આવવા દે એટલે જવા દો ભાઈ. મિત્રો આપણે આ છોકરો આવ્યો ને ખુશીમાં પેડા લઈ થેન્ક યુ ભાઈ. આ તો શું કહેવાય તારો ઓલો શું કહેવાય ઉમંગ કહેવાય ને. તમે કદાચ વિડીયો જોતા હશે કે નહીં જોતા હોય ભરતભાઈ, તમારા માટે તો ભાઈ છે ને હું આખી જિંદગી કદાચ આપણે જ્યાં સુધી છે ને ત્યાં સુધી ભાઈ હું તમારા ઋણમાંથી ક્યારેય નહીં છૂટી શકું. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. વ્લોગ ચાલુ કર્યો છે આપણે આપણા ઘરે થઈને. આપણે જ ભાઈ આજે જવાનું છે ભરત આહીના ઘરે. ભરત આહીના ઘરે છે ને ભાઈ પ્રસંગ છે. હું પ્રસંગ છે એ તમને ત્યાં જઈને જ ખબર પડશે. હું ત્યાં જઈને જ કે ભાઈ પ્રસંગ છે ખરો. તો આપણે છે ને ભાઈ ગાડી લઈને જવાનું છે. હું અને મારો એક મિત્ર છે એ આવે, 2 જણા. સંજયભાઈને આવવાનું હતું પણ અમારે ભાઈ વાવણી કરવાની છે ને, ટૂંકમાં મગફળી વાવવાની છે સવારે વહેલી. તો મારે આવવામાં મોડું થઈ જાય તો પછી ઉજાગરો હોય તો પછી સવારે વાવવાની મજા ન આવે. ને વાતાવરણ જો વરસાદ જેવું થઈ ગયું, જો ફૂલ એટલે ફૂલ વરસાદ જેવું થઈ ગયું. એટલે છે ને ભાઈ હું એક પહોંચી શકે એમ છે કે હું જાઉં ને ભાઈ એ ઘરે કેવું છે ને ભાઈ ભરતભાઈનું ઘર 3 વર્ષ જેવું થઈ ગયું અમારા સંબંધ છે. એવું ખાલી મારે 2000 ફોલોવર હતા. ફોલોવર જો કે મેટર નથી કરતા, એ વાત તો પાક્કી છે. કારણ બાકી 2000 ફોલોવર વાળાને ભાઈ એ ફોલો બેક આપે, એવડો પ્રેમ આપો ને ભાઈ ગમે ત્યારે એનો સપોર્ટ પેલો. અત્યારે જે હું ફોન ભાઈ યુઝ કરું ને iPhone 16, આખા પૈસા એની આપ્યા. એના પૈસા મારા ખાતામાં પડ્યા હજી. અહીંયા મને પૈસા માંગે તું પ્રો મેક્સ લઈ લે. મેં 16 નથી લીધો, હજી પણ અહીંયા પૈસા મારા ખાતામાં પડી ગયેલા છે. અહીંયા મને કીધું નહીં કરે પૈસા, એ મને નાખી દીધા. મેં કહેલા ઘટન તો લઈ લીધી. હજી મેં પૈસાને રિટર્ન નથી કર્યા, હજી મારા ખાતામાં પડ્યા. એટલે ભાઈ ઓલો કહેવત છે ને કે ભાઈ ફોલોવર્સની કંઈ છે ને લેવલ કંઈ નથી આમાં આવતું. એને જે મને સપોર્ટ આપ્યો ને ભાઈ એના ઘર જે બધા ઘરના એવો તો લગભગ કોઈ મને આપી ન હોવે. એટલે ભાઈ એના તો ઋણ છે ને ભાઈ હું જીવું ત્યાં સુધી ચૂકાવી જ નહીં હતી. એટલો બધી ભાઈનો સપોર્ટ છે. સોશિયલ મીડિયા તો ભાઈ સાઈડની વસ્તુ છે. અમુક ઘણી વસ્તુ એવી હતી કે એમાં ભાઈ એનો સપોર્ટ હંમેશા મને મળતો રહ્યો. કાં લખીમાં હું ભરતભાઈના ઘરનાનો જે આ ભાઈ સપોર્ટ છે ને મને, એના જેવો તો કોઈ થાય કાપી જ ન હોય. આપણે રાખી ન શકીએ. એ ભાઈ મારું બહુ રાખે. ગમે એવું નાનામાં નાનો પ્રસંગ છેલ્લે એના ફેમિલી બીજો એક હું જ હોય, બીજો કોઈ ન હોય. એવડો પ્રસંગ હોય ને હું અહીંયા હોય, એનો ફોન ભાઈ આવી જ જાય કે તારે આવવું જ પડશે. એટલે ભાઈ તમે કદાચ વિડીયો જોતા હશે કે નહીં જોતા હોય ભરતભાઈ, તમારા માટે તો ભાઈ છે ને હું આખી જિંદગી કદાચ આપણે જ્યાં સુધી છે ને ત્યાં સુધી ભાઈ હું તમારા ઋણમાંથી ક્યારેય નહીં છૂટી શકું. અને તમારો પ્રેમ અને તમારી લાગણીથી જ ભાઈ આ બધું મારે પણ હાલે સોશિયલ મીડિયામાં. હાલો તો લખીમાં આવે ધીરે ધીરે ભાગશું. હા નિરાજ થાકીને જાઓ. હાલો તો ભાઈ હવે આપણે જઈએ ભરતભાઈના ઘરે. ગામમાંથી એક મિત્ર આવે એને બેસાડતો જવાનું છે. ભાઈ મિત્ર તો આપણો આવી ગયો છે બરોબર ને. અહીંથી અમે લીધા છે ને ભાઈ પેડા લીધા હતા એ હોટેલેથી. તો પેડા મસ્ત મજાના લેતા જવાનું છે. કારણ કે ભાઈ આપણે અહીંયા છોકરાનો જન્મ થયો ને તો ભાઈ પેડા નથી પુગાડ્યા ભરતભાઈના ઘરે. તો ભાઈ પેડાનું બોક્સ લીધા પાછળ જરિયા. મને જરાક ભૂખ જેવું લાગ્યું છું. પેડા પૂગી જાય તો સારું ભરતભાઈ, જેને કેળામાં ખાઈ ન જાય તો સારું. એકાદું બોક્સ કદાચ વીમો રે. 2 કિલો લીધા તો 1 કિલો તો લગભગ ખાઈ જાય હું લાગે એવું. પણ કઈ વાંધો નહીં. હાલો અમે જઈએ આપણે ભરતભાઈના ઘરે ને. અત્યારે તમે આખી ગામમાં છે, કયું ગામ હોય તો ખબર નહીં, કયું હોય તો કાંધલી કૃપા હોટલ કેવું કંઈક છે ત્યાં છે. હાલો તમે ડાયરેક્ટ મળીએ આપણે ભરતભાઈના ઘરે. મોરે મોરો મારી દીધો ભાઈ. કોણ છે આડી બાંધવાનું જ થાય. હું છે ભાઈ તારે હું છે મોરે મોરો આવવા દે એટલે જવા દો ભાઈ. હું કઈ મોજે મોજ. આ તો પીજે કઈ રાઈણ છે, રાઈણ પાકી ગઈ. શું કઈ મજા હેપી ડેડી ડે. હા ડેડી ડે છે. આપણે હવે કઈ કમિંગ સૂન છે કે એવું છે. મારું ઠેકાણું નથી યાર. કેમના ભેગા મહેમાન એવા લેવા જાવ. લઈ આવ હાલો, અમે ઘેર બેઠા. અમે ઘરે જાવ આવ્યું. તો ભાઈ પહોંચી ગયા આપણે ભરતભાઈના ઘરે. એકચ્યુઅલીમાં મિત્રો આ વાડી કોની છે ખબર? આ મકાન જોઈને તમે ખાલી કોમેન્ટ કરજો. એની ભરત આહિરની ભાઈ વાડી હે. આ નારિયેરી આપણે ક્રોસ બોના વાવી તો રેડી. હું કોઈ નહીં વાવી ને આડાવરી એકદમ મસ્ત વાવી. અને હા અને ખાલી પાણીની જરૂર છે. પાણી પાયા કરે ને તો વાંધો નહીં આવે. રોપ આખામાં વવાઈ ગયો. હાલો તો મહેમાન થઈને આવ્યો તો જરાક મહેમાન જેવું લાગવું જોઈએ. 2 की કડી
મિત્રો આપણે આ છોકરો આવ્યો ને ખુશીમાં પેડા લઈ આવ્યા. થેન્ક યુ ભાઈ. આ તો શું કહેવાય તારો ઓલો શું કહેવાય શું કહેવાય ઉમંગ કહેવાય ઉત્સાહ આમ નહીં માની અમે ઘેર આવશું એ તે આવું જ પડે ને ઘેર આવીને કાં? આયડો દેવાય આઈડો દેવા આવું મને દીધી ગયો થોડા ઘણા હમણાં ઘટ ઘટ જ છે તું જ વાપરવાનો હોય એ કેવું વાપરે જી એને શું ખબર પડે એને હું પણ બાપુ એ કે આઈફોન 16 પ્રો લઈ લે તમે તમારે દઉં. હાલો તો ભરતભાઈ આવી જાઓ. આગવું ભાઈ હા વાંચજો વાંધો નહીં નિરાતે નિરાતે આગજો આરામથી ખુલી જાઓ. તમે અમારા પ્રસંગની અંદર આવ્યા અમને બહુ મજા આવી. મેં ડ્રાઈવર સાહેબ આવી ગયા. હાલો હાલો આવી જાઓ. મુંબઈ ટુ ગોવા મુંબઈ જવું હે 1000 રૂપિયા અલા મહેમાન મૂક્યા હોય પાછા આવો. હાલો નીતિનભાઈ તો આ પાછા આવો મળી વાંચી ને ભાઈ નહીં રો એને રોક રોક તું રમવા નથી વાત હજી ભાઈ યાર હું નાનો માણા છે હવે પાછો ભાઈ એ તો આમ જો એ તો ઉંમર નાની છે ને મારી એમ તો હજી. હાલો તો નીતિનભાઈ ઉભા રોડ ઉપર હાલો ભરતભાઈ તો રોડ ઉપર જો ને ઉભા જ છે. હાલો તો કઈ વાંધો નથી. આવો તમે. લઈ લો તો મિત્રો ભરતભાઈના ઘરેથી અમે જઈએ છીએ આપણા ઘરે. અને ભાઈ ભરતભાઈના ઘરે શું પ્રોગ્રામ હતો તો તમને કહેતા ભૂલી ગયો. ભાઈ ભરતભાઈના ઘરે છે ને ભાઈ માતાજી ને એવું બધું હતું. લગ્નના જે માતાજી ભાઈ તેડવાના હોય ને એ બધી બાકી હતું. અને કથા હતી. કથા તો ભાઈ આપણે અહીંથી હા ભાઈ કારણ કે પછી આપણે ભાઈ ઘરે પૂગવાનું હતું. એટલે ભાઈ અત્યારે આપણે નીકળી ગયા. ટાઈમ કેટલો છે ખબર નીકળાય ત્યારે 11:14 થઈ જાવ ગાડીમાં. તો ડિસ્પ્લે પર તમને જોવા મળે. તો ભાઈ માતાજી હતા ને એટલે અમે અહીંયા ગયા હતા. જમવાનું હતું તો ખાસ કે નિમંત્રણ આપ્યું હતું. આવું જ પડે મોતી તો બે ભાઈઓ ગયા હતા. હા ભાઈ તમે ઝોલા લઈએ ને ભાઈ થાકી જાય પલ્લો થઈ જાય ભાઈ. 170 કિલોમીટર જવાનું 170 આવવાનું. એટલે અમે નીકળી ગયા ઘરે ને અમે જાય ઘરે ને મળીએ સવારે. બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું ને સવારના પરમાં ભાઈ આપણે ટ્રેક્ટર બધા તૈયાર કરી દીધા કારણ કે આપણે જવાનું છે વાવણી કરવા. વાવણી કરવાનું જે પહેલી વાવણી હોય ને ભાઈ તે અમારે ને હાથિયાર બધું કરવાનું હોય વધાવવાનું હોય કાંઈ હોય કે આમાં બળધું છે બધું છે જો આ છે ને પેલા આપણે બળધું ને છાંડલા કરતા પછી હાથીમાં કરીએ. હવે આમાં બળધું હાથી બધું ભેગું આવી જાય ટ્રેક્ટરમાં. અત્યાર સુધી છે ને ભાઈ અમારે બળદું હોય તો તમે અમારા આગલા વિડીયો અમે જોવો ને એમાં કદાચ હશે મને યાદ નથી. બળદું ભાઈ લંપીમાં મરી ગયા ને પછી ખરેખર જીવ જ નથી થયેલો કે અમે પાછા બળદું લેવા હે લક્ષ્મીમાં. એ બળધું તો એવા તો બોલતા જ જોડે તો ભાઈ આવી રીતના જો બધી રવાય ને મગ ને બધું છે ભાઈ હાથિયા કરી દેવાના. હાલો ભાઈ હવે આપણે વાવેતર કરવાનું છે આજે 10 વીઘાનું કરી નાખીએ. બધું સામાન ભરી લીધો બિયા ને બધું. હાલો તમે જઈએ વાવણી કરવા. ભાઈ વાવણી ચાલુ કરી દીધી છે એટલો ખૂણો વાવી દીધો. 24 જારીએ ભાઈ આવીએ 4 દાંડવે. જાને કે